પરંતુ હવે કાયદેસર રીતે ભારતીય જનતા પાર્ટીએ તમને જ્યારે જવાબદારી આપી છે ત્યારે મારી અને અહીંયા બેઠેલા સમસ્ત પાટીદાર સમાજના માતાઓ બહેનો વડીલોની તમામની એવી લાગણી અને માંગણી છે કે તમે હવે સંગઠનની અંદર જે ઓલા બુટલેગરોને માફિયાઓ બધું છે ને એને વીણી વીણી બહાર કાઢજો અને એના માટે ટિકિટો ન લઈ આવતા એવી મારી આ સમાજની તમામની માંગણી છે, ગોંડલની જનતાની માંગણી છે। ભારતીય જનતા પાર્ટીનું નવું સંગઠન જાહેર થયું। ગામે ગામ શહેરે શહેરે નવા ઉપાધ્યક્ષ, નવા બનેલા સંગઠનના મહામંત્રીઓ આ બધાનો ભવ્ય અભિવાદન સમારંભ રાખવામાં આવી રહ્યો છે અને તેમાં ગોંડલની અંદર રમેશ ધડુકનો અભિવાદન સમારંભ રાખવામાં આવ્યો હતો। નવા ઉપાધ્યક્ષ બન્યા છે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં, તો રમેશ ધડુકના આ કાર્યક્રમમાં બધાને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં જીગીશા પટેલ પણ પહોંચ્યા હતા। પણ જીગીશા પટેલે રમેશ ધડુકને એવું તો શું કહી દીધું કે રમેશ ધડુકને કાપો તો લોહી ના નીકળે। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કાર્યક્રમ લેવા પટેલ સમાજનો। લેવા પટેલ સમાજે રમેશ ધડુકના અભિવાદનનો આ કાર્યક્રમ રાખ્યો હતો। તેમનું સન્માન કરવાનું હતું, કારણ કે ઉપાધ્યક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીના નવા સંગઠનની અંદર તેઓ આવ્યા છે। ટીમ જગદીશ વિશ્વકર્મામાં રમેશ ધડુકનું સ્વાગત કરવા માટે અહીંયા આગળ લેવા પટેલના જે આગેવાનો છે તે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં જીગીશા પટેલ પણ પહોંચી ગયા। જીગીશા પટેલ કે જેમને, કારણ કે આ આખું કાર્યક્રમ જે હતો એ લેવા પટેલ સમાજ દ્વારા ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું હતું, એટલે જીગીશા પટેલ પોતે પાટીદાર હોવાના નાતે ત્યાં જાય તે સ્વાભાવિક છે। જીગીશા પટેલ છેલ્લા ઘણા દિવસથી અત્યારે ગોંડલની અંદર ડેરો નાખીને બેઠેલા છે અને જીગીશા પટેલ હવે એવું કહેવાય રહ્યું છે કે ગોંડલથી ચૂંટણી લડવાનું મન પણ બનાવી ચૂક્યા છે। એ ખેડૂતની વાત હોય કે અન્ય વાત હોય, જીગીશા પટેલ દરેક જગ્યાએ અત્યારે મેદાનમાં જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ગોંડલ જેતપુરનો જે વિસ્તાર છે ત્યાં આગળ અત્યારે ખૂબ અગ્રેસિવ છે। જીગીશા પટેલ પણ આ કાર્યક્રમમાં પહોંચી ગયા। રમેશ ધડુક ત્યાં હતા ત્યારે જીગીશા પટેલે માઇકમાં બોલવાની શરૂઆત કરી અને બોલવાની શરૂઆત કરી તો સીધું રમેશ ધડુકને કહી દીધું કે જો હવે તમે ઉપાધ્યક્ષ બન્યા છો તો ધ્યાન રાખજો કે બુટલેગરો અને જે નશાબાજો છે એ બધાની સંખ્યા અહીંયા આગળ ઓછી થવી જોઈએ। જે કાનૂનને હાથમાં લે છે તેમને પણ કંટ્રોલમાં કરવાનું કામ તમારું જ છે। સાંભળી જીગીશા પટેલને રમેશ ધડુકને મેણો મારતા શું કહ્યું। વડીલો તમામ લોકોને મારા જય શ્રી કૃષ્ણ, જય માં ખોડલ, જય ગોજલરામ, જય સરદાર। આજે આપણે અહીં ઉપસ્થિત થયા છીએ રમેશભાઈ ધડુકને બીજેપી ની અંદર બહુ સારું એવું ઊંચું પદ મળ્યું છે। ગુજરાત રાજ્યના ઉપાધ્યક્ષ તરીકેની નિમણૂક કરવામાં આવી છે, એટલે આપણે અહીંયા શુભેચ્છાઓ પાઠવવા માટે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ। પરંતુ હું રમેશભાઈ ધડુકને સન્માનની સાથે એક જવાબદારી આપવા માંગુ છું અને આપ સૌની સાથે આ વાત શેર પણ કરવા માંગુ છું। રમેશભાઈ, પહેલા તો તમે જ્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર ત્યાં સુધી જવાબદારી નિભાવી એની અંદર ગોંડલની અંદર સંગઠનમાં હોદ્દા પરથી લઈને ટિકિટ વેચણી સુધીની તમામ કામગીરી તમે કરી છે, ખૂબ સારી રીતે કરી છે। પરંતુ હવે કાયદેસર રીતે ભારતીય જનતા પાર્ટીએ તમને જ્યારે જવાબદારી આપી છે ત્યારે મારી અને અહીંયા બેઠેલા સમસ્ત પાટીદાર સમાજના માતાઓ બહેનો વડીલોની તમામની એવી લાગણી અને માંગણી છે કે તમે હવે સંગઠનની અંદર જે ઓલા બુટલેગરોને માફિયાઓ બધું છે ને એને વીણી વીણી બહાર કાઢજો અને એના માટે ટિકિટો ન લઈ આવતા એવી મારી આ સમાજની તમામની માંગણી છે, ગોંડલની જનતાની માંગણી છે। બીજું મારે તમને એ કહેવું છે રમેશભાઈ કે તમે આ પ્રયત્નો પહેલા પણ કર્યા હતા, ખૂબ સારા કર્મચારીઓ હવે છે રમેશભાઈ। લોકોને કહેવાય ને માતાઓ બહેનોને કથાનું રસપાન કરાવવું, ફ્રીમાં તમે તદ્દન કહેવાય તદ્દન ફ્રીમાં તમે લોકોને લઈ જાઓ છો, પેન્શન યાત્રાઓ કરાવો, ખૂબ જ સારા કામ કરો છો। અને આની પહેલા તમે એક વખત પ્રયત્ન કર્યો તો આવા ગુંડા ભગાડવાનો, પણ મને જ્યાં સુધી આ લોકોએ કીધું છે ત્યાં સુધી તમારા દીકરા ઉપર છરીનો હુમલો થયો હતો, તમારા દીકરા ઉપર છરીનો હુમલો થયો
સ્પષ્ટ છે કે જિગીશા પટેલે તો અહીંયા આગળ મેણો મારતા એવું કહી દીધું કે ભારતીય જનતા પાર્ટી સંગઠનમાં ગોંડલમાં જ્યારે તમે સંગઠનમાં ન હતા ત્યારે પણ ટિકિટ વહેંચણીની અંદર ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે, પરંતુ હવે જ્યારે તમને આ ભૂમિકા અદા કરવામાં આવી છે અને તમને સત્તાવાર રીતે આ ભૂમિકા મળેલી છે સંગઠનના ઉપાધ્યક્ષ તરીકેની, તો જે લોકો ગોંડલમાં જનતા ઉપર દબાણ કરીને બુટલેગિંગનું કામ કરે છે તેવા બુટલેગરો, જમીન માફિયાઓ, હત્યારાઓ અને એમની આખી અસામાજિક તત્વોની ટોળીને વીણીને ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાંથી બરતરફ કરશો. એટલે ઈશારો ક્યાંક ને ક્યાંક કોની તરફ કરવામાં આવ્યો છે એ તમે પણ સમજી શકો છો. જો આપને અમારો આ રિપોર્ટ પસંદ આવ્યો છે તો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.